હેલો કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આવી ગયા છીએ આપણે ઘરે જોવા કેમ છે બધાને જય માતાજી મારું નામ છે સોહાન દીદી તો આજે વાડી આવ્યા એટલે વ્લોગની શરૂઆત આપણે કરી છે અને આગળ વ્લોગમાં બન્યા રહીજો મજા આવશે હમણાં જવાનું છે મંદિરે જવાનું છે તો વાડીમાં કામ છે પૂરું કરી દેવી પછી જઈ મંદિરે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ કોમેન્ટ જરૂરથી કરજો વ્લોગ ગમે તો આ તો નવીન પ્રકારનો વ્લોગ આવશે આજ હમણાંથી જ એકલા લીંબુ જ થતું હતું કેમ કે બીજે કંઈ તો જવાય એમ હતું ને લીંબુ મેકીને એટલે લીંબુ જ હતું હવે કાંઈક થોડુંક અલગ આવશે. હા અમે વાડીમાં કામ કરતા હોય એક ધારું લીંબુનું કામ કરતા હોય એટલે બધાને થતું છે લીંબુના વ્લોગ એક ધાર આવે છે પણ બહાર જઈ ન ગયું એટલા માટે તો આ થોડોક અલગ વ્લોગ આવશે. અને જો મમ્મીની બધા અમે કામ કરે છે આપણે જઈએ એ બાજુ પપ્પા ઓલા ખૂણે છે ટાઈગરભાઈ આરામમાં છે ને જો વરસાદની આગાહી આવતી જાય છે વાડીનું કામ પાછું વધતું જાય છે કારણ કે ચોમાસા આવ્યા પહેલાં બધું વાડી બધું કમ્પ્લીટ કરવાની છે તો જોઈએ આગળ શું કરી છે બનાવી રહેજો વ્લોગમાં. ના હું ધાર ઉપરથી બતાવું કે તમારું બાકલકા ગામ કેવું દેખાય છે. ઘણા ટાઈમથી બધા કોમેન્ટ કરતા તમારું ગામ કયું તો મારું ગામ છે બાકલકા તળાજા તાલુકો ભાવનગર જિલ્લો એટલે માટે જો સ્પેશિયલ વિડીયો બનાવવા ગામમાં આપણે આવ્યા છીએ. અને હવે અમારા ગામની સ્ટોરી એવી છે કે ધાબાવાળું મકાન બને પણ બીજો માળ ન બને તો કેમ ન બને તો આપણે આગળ જઈશું હમણાં બ્લાડજીમાના મંદિરે ત્યાં જે સ્ટોરી કહી તમને પવન બહુ છે અત્યારે બતાવશે નહીં. બીજો આ અમારું બાકલકા ગામ છે આમાં કોઈને બીજો માળ નહીં હોય નાનું એવું ગામ છે અમારું એવડું મોટું ગામે નથી નાની વસ્તી છે બધા હળી મળીને રહે છે બીજું શું જોવે પાછળ આવો નજારો છે જો. અને ચોમાસાની બહુ મજા આવે ચોમાસામાં સ્પેશિયલ બીજો બ્લોગ લઈને આપણે આવશું અહીંયા કારણ કે આ બધું લીલું સમ થઈ જાય ચોમાસામાં બહુ મજા આવે. તો સામે માતાજીનું મંદિર છે ધારે અહીંયા છે પાણીની ટાંકી છે તો આવું અમારું બાકલકા ગામ છે કોમેન્ટ કરીને કહેજો કે બાકલકા ગામમાં આવ્યા હોય તો. જય માતાજી બાપુ આપણે બેન લેશે શ્રીફળ લઈ લો બેન શ્રીફળ એમાં કઈ જોવાનું ન હોય. હા જોવાનું ન હોય એટલે આપણે ઘરનું જ છે દુકાન. હા એમ ઘરની જ દુકાન છે અમારે પહેલેથી આપણે અહીંયા જ લઈએ છીએ બાપુ. આપણે લઈ લીધું છે શ્રીફળ વધેરવા જઈ જઈએ શ્રીફળ વધેરી નાખવી. આ બેની મસ્તી હાલે છે જીજાજીની ભાઈની મસ્તી હાલે છે. અહીંયા તે કઈ શાંતિ લેતા નથી અહીંયા કઈ મંદિરે શાંતિ નથી બેને. બધા કેવું મસ્ત તારનું વાતાવરણ છે સાંજનો ટાઈમ છે રવિવાર છે. ભાઈ વધારે શ્રીફળ હા થોડા શ્રીફળ વધારી નાખ. ભાઈએ વધેરી નાખ્યું શ્રીફળ માતાજીનું નામ લઈને વધેર્યું ને. હા એમ હમણાંથી અમારે મંદિરે આવતું નહોતું કેમ કે ભાઈ વૈદ્ય ભાવનગર નતો તો અમે ડેઈલી આવતા જ પણ હમણાં થોડુંક થઈ ગયું એવું બધું. જય માતાજી બાપુ. અમારી માતાજીની સ્ટોરી છે આવી કાંક પહેલાનું. તો ભાઈ અમારા ગામની માતાજી અહીંયા સ્ટોરી એવી છે કે 2 માળનું મકાન ન બનવાનું કારણ છે પહેલાં મંદિર બનશે આ જગ્યા છે બધી પહેલાં એમ મંદિર બની જાય 2 માળનું પછી કદાચ માતાજી પરવાનગી આપે 2 માળનું મકાન બનાવવાની. અમારા ગામમાં ખાટલો પણ ન રાખીએ કોઈ ધાબા ઉપર એવું બધું છે અત્યારે. પછી અત્યારે સ્કૂલ માટે મંજૂરી આપી છે માતાજીએ કે 2 માળનું સ્કૂલ બનાવી શકો છો તો એવું બધું છે. મંદિર છે પાછળના ભાગમાં છીએ આપણે અને બાપુએ ભાઈ અમારી માટે થઈને ગીત વાગતું હતું બંધ કર્યું છે વિડીયો બનાવવા માટે એનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે કોપીરાઇટ ન લાગી જાય એટલા માટે. અને જે લોકો પર બાકલ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. બ્લાડજીમાં 32 ગામમાં
મા બ્લાડના સ્થાપન છે એમાંથી મેન સ્થળ બાખલકા ઈ આ મંદિર કા બેન આવું છે ને આજ રવિવાર છે એટલે રવિવારે પબ્લિક બહુ વધારે હોય રવિવારે માણસો ક્યાંય ક્યાંયથી આપણા ગામમાં આવતું હોય અને હજી આપણે જવાનું છે કંડિયાવાળી મેવડીમાં તબેલો છે અહીંયા ત્યાં જવાનું છે આગળ બ્લોગમાં બિના રહી જાય મજા આવશે ને આવી જગ્યા છે અહીંયા મજા આવે આજે મજા એવું જ છે જો હવે નવું નવું બનતું જાય છે બધું છે જલસા છે ને બેયને મંદિરે આવીને પાણીપુરી સંજયભાઈ હાથની ન ખાઈ એવું બને નહીં પાણીપુરી તો ખાવી જ પડે પાણીપુરી ખાવા તો દર્શન કરવા આવી એમ તો બોલાય નહીં હાલો બધા પાણીપુરી ખાવા અમે આવી ગયા પાણીપુરી ખાવા તમારે ખાવી હોય તો વહી આવો સ્પેશિયલ કે અમારા બ્લાડદેવમાં મંદિરે આ અમારે છે મેરડીમાં કંડિયાવાળા બ્લાડદેવમાં આવી એટલે અમારે અહીંયા આવવાનું તો હોય જ તે અમારે માતાજીનો પૂરેપૂરો અમારી પર હાથ છે ભાઈ હા સાક્ષાત હાજર છે તારે અમારા કામ કરેલા છે મારી બ્લાડદેવમાં કુળદેવીમાં અમારે માં કંડિયાવાળી તૈણે માતાજીનો હાથ છે પૂરેપૂરો માતા પર હાથ છે જે ભાગી આપ્યું કેવાય હું મંદિરે પહેલા જવાનું પેલા ને મસ્તી કરી લેવાની જોન બને કા ડોન આપણે ટાઈગર તો એના આગળ શું લાગે ના પાડે ભાઈ ગયો હાલત જોઈ ઓહો કલ્પેશ કરતા મોટો અમારે જોન ભાઈ હવે ટાઈગર કરતા ટાઈગર કેટલો લાગે ને એક પગ લાગે હા બે હિજા તો આપશે એમ લે હા એને અલગ અલગ હોય ને ટ્રેનિંગ ટાઈગર ને રાખ્યો હોય તારી બાજુ ટાઈગર જો નામ તો લાગે બેન બનાવે છે અત્યારે હું બનાવો છો બેન ઇડલી સંભાર બનાવો ઇડલી સંભાર બને છે જો એક ઓલે થાય એમના ઝાઝા બધા માણસો છે એટલે દેશી સુગર કર્યો બરોબર તો મહેમાન આવ્યા છે બધા અમારા ફઈ કેમ છે બહુ સારું હે સારું લ્યો નિમિષા બેન હવે કેવું ને આવજો કાલ વાડીએ હે વાડીએ કાલ તો ભાવનગર વી જવાનું છે તમે આવો ભાવનગર હવે એમાં અંધારું થઈ ગયું છે કાં હવે હે જો શરૂ થઈ ગઈ લાઈટ શરૂ થઈ ગઈ લાગે એનું કાંઈ નહીં હવે વ્યસન સારું થયું ને એટલે હવે તમારે ક્યાં વાંધો નહીં આવે હા દિવાળીમાં વિચારી કાંઈક નવી ગાડીનું હે હા એમ દિવાળી ઉપર જોઈ નાખ્યું હા એમ પછી નવું કર્યું હવે ધીમે ધીમે બધા કામ થાય ઘરે ન ઉતાવળ કરાય સારું આવજો બાય તો આપણે પણ આ બ્લોગનો એન્ડ થઈ ગયું છે અંધારું પૂરેપૂરું જોવા